વડોદરા અલકાપુરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવ્યું। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે તેઓની પ્રતિમા પાસે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છાશ વિતરણ ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ આયોજન હિતેશ ઇટવાલા દ્વારા રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। रिपोर्टर राहुल राजपूत YNN न्यूज़ वडोदरा। हाँ, भारतीय संविधान निर्माता डॉक्टर बाबा साहेब आंबेडकरનો 133મી जन्म जयंती वडोदरा भव्य रीते उजवे छे અને દરેક કાર્યકર્તાઓ આગેવાનો એ ઉજવણી માટે લાગી જાય છે। ગઈકાલે રાત્રે બર્થડે કેકનો કાર્યક્રમ થયો। હવે ધ્યેય યુવા સંગઠન છેલ્લા 20 વર્ષથી લગાતાર खूब एप्रिल महीना में गर्मी होय छे जेने लईने सरस ठंडी मजानी छाशનું आयोजन करे छे અને મોટો ટેન્ટ બાંધે છે જ્યાં લોકો છાશ પણ પીતા જાય અને ગરમીના કારણે શાંતિથી બાબા સાહેબને યાદ કરે અને એમના જીવન ચરિત્રને યાદ કરીને કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવે એ માટે અમે બેસવાની 200 થી 300 વ્યક્તિઓની વ્યવસ્થા કરીએ છીએ। અને આજે બાજુ પણ બીજા કાર્યકર્તાઓ ટેન્ટ લગાવે છે જેમાં કેળાનું આવે છે, કેળા વિતરણ કરવામાં આવે છે, બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે, બીજા કાર્યકરો ભજીયા વિતરણ કરે છે અને આજે જન્મ જયંતિને લોકો ખુશીથી ઉજવે છે અને સમાજના સૌ નાગરિકો જોડાય છે। એકલો દલિત સમાજ નહીં પણ તમામ સર્વ જન સમાજ એ લોકો અહીં આવે છે અને બાબા સાહેબને પુષ્પાર્વિધિ કરે છે અને કદાચ વિશ્વમાં આ એક એવા નેતા છે કે જેમની સૌથી વધુ પ્રતિમાઓ પર સંખ્યા ભેગી થાય છે। એ ખૂબ ભારત માટે વિશ્વમાં ગૌરવની વાત છે। એડવોકેટ હિતેશ ઈંટવાલા। Subscribe now and press the bell icon. Never miss an update.